નમસ્કાર મિત્રો, નિત્ય ઇંગ્લિશની સ્પીકિંગ ઇંગ્લિશ ચેલેન્જમાં ડે 3માં આપનું સ્વાગત છે. અને કેવો રહ્યો તમારો 2 દિવસનો અનુભવ મને ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો. અને આજે આપણે શીખીશું ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 3માં શું શીખીશું એ આપણે જોઈએ છીએ. તો આજે આપણો છે દિવસ નંબર 3. ઓકે, ડે 3 same as chapter number 3. Okay, let's start. તો chapter number 3 માં આપણે શું શીખીશું? તો this અને that નો ઉપયોગ શીખીશું, રાઈટ? સૌથી પહેલા આપણે ચાલો શીખીએ યુઝ ઓફ this. this નો અર્થ શું થાય? આ this એટલે આ પેન છે, આ ચોપડી છે, આ નોટબુક છે, આ બ્લેક બોર્ડ છે, આ ડિજિટલ બોર્ડ છે, આ ટ્રાઉઝર છે, આ કોટ છે, આ જેકેટ છે, આ બ્લેઝર છે, એવું આપણે જે પણ બોલીએ છીએ, આ વ્યોમ છે, આ ગગન છે, આ પવન છે, આ હેન્ડસમ છે, રાઈટ? આવું જે પણ બોલીએ છીએ એ બધા માટે આનો ઉપયોગ થાય છે. અને આ એટલે ઇંગ્લિશમાં ધીસ. ચાલો એની વ્યાખ્યા કરીને જોઈએ. તો આપણાથી નજીક રહેલી વસ્તુઓ, કેવી? આપણી એકદમ અડીને અથવા નજીક રહેલી વસ્તુને અથવા નજદીકી દર્શાવવા માટે તેને આંગળી ચીંધી કે ઈશારો કરીને બતાવવા માટે, રાઈટ? એકદમ નજીક વસ્તુ હોય, આપણી હાથ વગી વસ્તુ હોય, ઇન શોર્ટ હાથ વગી બાબતો છે, હાથ વગી વસ્તુઓ છે, રાઈટ? એ હાથ વગી વસ્તુઓ દર્શાવવા માટે કે એકદમ નજીકની વસ્તુઓ છે એ દર્શાવવા માટે આપણે ધીસનો ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે મારી નજીકમાં શું છે હાલમાં? તો આ રહ્યું, રાઈટ? પેલું જે આમ દૂર કરીએ ને એ નજીક ના કહેવાય, બરાબર? જેને આંગળી ચીંધીને દૂર રહેલું હોય એને ના કહી શકાય. પણ એકદમ નજીકમાં રહેલું હોય, એકદમ ઓછા ડિસ્ટન્સમાં હોય, તો એની માટે આપણે આ વાપરીએ છીએ. અને આ જ્યાં બોલી શકીએ ત્યાં આપણે ધીસનો ઉપયોગ કરવાનો થાય ઇંગ્લિશમાં. જ્યારે ગુજરાતીમાં આ વસ્તુ એવું બોલવું હોય તો ઇંગ્લિશમાં એની માટે ધીસ થિંગ એવું બોલાય, રાઈટ છે? તો આ એટલે ઇંગ્લિશમાં ધીસ, બરાબર? જ્યાં જ્યાં આપણે ગુજરાતીમાં આ એવું બોલીએ એ વસ્તુઓ ધીસ છે. ઓકે, કેવી વસ્તુઓ? તો એકદમ હાથ વગી રહેલી, નજીકમાં રહેલી વસ્તુઓ દર્શાવવા માટે. જેમ કે આ મારી હાથમાં છે, આ નજીકમાં છે. આ શું છે? આ પેન છે, આ પેન છે. ઓકે, મારી નજીકમાં હાથ વગું છે. ધીસ ઇઝ અ જેકેટ. આ મારું જેકેટ છે અથવા તો કોટ છે, રાઈટ? બરાબર? તો હવે તમને સમજાય છે ધીસ નજીકમાં આ. ઓકે, ધીસ ઇઝ અ ચેર. ધીસ ઇઝ અ board. This is a digital board. This is a remote, right? એટલે કે એકદમ હાથ વગું છે. This is a remote. એટલે કે એકદમ હાથ વગી રહેલી વસ્તુઓને, એકદમ નજીકમાં રહેલી વસ્તુઓને દર્શાવવી હોય ઇંગ્લિશમાં તો this નો ઉપયોગ થાય છે. અને વર્તમાનની વાત કરવી હોય તો this is એટલે આ છે. ધીસ સાથે વર્તમાનમાં આપણે વાપરીએ છીએ ઇઝ, તો આ છે. ધીસ ઇઝ એટલે આ છે. ઓકે, આઈ એમ હું છું, યુ આર તું છે, હી ઇઝ તે છે, શી ઇઝ તે છે, ઇટ ઇઝ તે છે. ધીસ ઇઝ આ છે. ઓકે, આ એટલે એકદમ નજીકની વસ્તુ દર્શાવવા માટે હાથ વગી રહેલી વસ્તુ દર્શાવવા. ચાલો એક્ઝામ્પલ જોઈએ. જો આ ચોપડી છે. ધીસ ઇઝ અ બુક. આપણી નજીકમાં જોઈએ, હાથમાં જોઈએ. જો ને આ ચોપડી છે, દેખાતું નથી આ ચોપડી છે. આપણે જ્યારે એવું કહીએ છીએ કે આ ચોપડી છે તો મતલબ કે આપણી હાથ વગી છે. ધીસ ઇઝ અ બુક. ધીસ ઇઝ અ પેન. આ પેન છે. ધીસ ઇઝ અ મોબાઈલ ફોન. બરાબર છે? હવે આ મોબાઈલ ફોન મારા હાથમાં છે, હાથ વગું છે. ધીસ ઇઝ અ મોબાઈલ ફોન, રાઈટ? This is a board. This is a board. This is Soumya. Meet him. This is Soumya. Right? આ સૌમ્ય છે.
અથવા તો હી ઇઝ સૌમ્ય, રાઈટ? તે સૌમ્ય છે એવું કેવું છે તો હી ઇઝ સૌમ્ય. ધીસ ઇઝ સૌમ્ય આપણી નજીકમાં જ છે એટલે ધીસ ઇઝ સૌમ્ય. ક્લિયર થાય છે મિત્રો? ધીસ એટલે ઇન શોર્ટ આ છે. ધીસ ઇઝ એટલે આ છે. આપણને ખબર જ છે કે આપણે ગુજરાતીમાં કઈ વસ્તુમાં આપણે આ છે. ધીસ ઇઝ બુક. આપણે ક્યાંય ગયા હોઈએ, કશુંક લેવા ગયા હોય, માની લો કે સ્ટેશનરી પર ગયા છે અને ચોપડીઓ છે, પેન છે, પેન્સિલ્સ પડી છે, તો શું છે તો આ પેન્સિલ છે, આ પેન છે, આ બુક છે, આ ચોપડો છે, આ દેશી હિસાબ છે, રાઈટ? તો આ જે બોલીએ છીએ આપણે આ છે તો એની માટે ધીસ ઇઝ. ઓકે, ક્લિયર છે? નજીકની એકદમ હાથ વગી વાત છે તો આ છે. એક્ઝામ્પલ આપણે જોયા છે, આગળ વધુ જોઈએ. ધીસ ઇઝ મધુર. આ મધુર છે, મધુર નામ છે. ધીસ ઇઝ સલમાન. આ સલમાન છે. ધીસ ઇઝ સલમાન. ધીસ ઇઝ નિત્યા. નિત્યા છે, રાઈટ? ધીસ ઇઝ નિત્યા. ઓકે, આપણે ક્યારેક કોઈના ફોન કોલ પર એવું કહેવું હોય કે હેલો, હું નિત્યા બોલું છું, હું મધુર બોલું છું, હું માસૂમ બોલું છું, રાઈટ? હેલો, ધીસ ઇઝ નિત્યા. આવું પણ આપણે બોલી શકીએ. તો નિત્યા છે. ધીસ ઇઝ બોસ. આ બોસ છે. ધીસ ઇઝ પ્રિયંકા. ધીસ ઇઝ પ્રિયંકા. ધીસ ઇઝ પ્રિયંકા. તો આ પ્રિયંકા છે. ધીસ ઇઝ અ ક્રો. આ એક કાગડો છે. એટલે આ કોયલ છે કે કાગડો છે? તો ધીસ ઇઝ અ ક્રો. મતલબ કે આ કાગડો એકદમ આપણી નજીકમાં હશે અને એટલા માટે આપણે એને આ કહીએ છીએ. અને જ્યાં આ એવું બોલીએ છીએ ત્યાં ધીસ. ક્લિયર છે મિત્રો? ચાલો નેક્સ્ટ જોઈએ. યાદ રાખો, માત્ર અને માત્ર એક વચન નામ, એક જ વસ્તુ બતાવવી છે, બરાબર? એક જ વ્યક્તિ બતાવી છે, એક જ વસ્તુ નજીક પડી છે, એક જ નજીકનું વસ્તુ બતાવી છે, એક જ નજીકની વ્યક્તિ બતાવી છે, કે એક જ નજીકનું પ્રાણી, પક્ષી, પંખી જે પણ બતાવવું છે એ એક જ હોય અથવા એકનો જ ઉલ્લેખ કરવાનો છે, ત્યારે અને ત્યારે જ ધીસ વાપરીશું. ઓકે, એટલે એક વચન નામ, એક જ વ્યક્તિ, વસ્તુ, કંઈ પણ એક જ બતાવવું છે તો ધીસ ઇઝ નો ઉપયોગ કરીશું. ઓકે, ધીસ ઇઝ. એકથી વધારેની જ્યારે વાત કરવાની આવશે ત્યારે હું તમને શીખવાડી દઈશ કે એકથી વધારેની વાત કરીશ. નામ સાથે અથવા એક વચન નામ દર્શાવવા માટે જ ધીસ નો ઉપયોગ થાય છે. ધીસ હંમેશા એક જ બતાવે છે. 4 છોકરા મારી બાજુમાં ઊભા છે તો હું એમને એવું નહીં કહું કે ધીસ ઇઝ બોયઝ, રાઈટ? એવું નહીં, પણ એક જ છોકરો મારી બાજુમાં ઊભો છે તો હું કહીશ કે ધીસ ઇઝ અ બોય. આ એક છોકરો છે. ધીસ ઇઝ અ ગર્લ. ધીસ ઇઝ અ ચેર. ધીસ ઇઝ અ પેન. બરાબર છે? પણ અહીંયા માની લો કે મારી જોડે મારા હાથ વગા 2 રિમોટ છે તો હું એમ નહીં કહી શકું કે ધીસ ઇઝ અ રિમોટ અથવા ધીસ ઇઝ રિમોટ્સ. આવું ન કહેવાય. એક જ રિમોટ છે, એ પણ મારા હાથ વાગું છે તો ધીસ ઇઝ અ રિમોટ. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. ધીસ થી પ્રશ્નો પૂછવા માટે ઉપયોગ શીખીએ. ચલો ધીસ થી હવે કેવા પ્રશ્નો? આપણને એ તો ખબર પડી ગઈ કે ધીસ ઇઝ એટલે આ છે, એટલે એ સાદું વાક્ય છે કે ધીસ ઇઝ અ ચેર, ધીસ ઇઝ અ પેન, ધીસ ઇઝ અ કોટ, ધીસ ઇઝ માય કુર્તી, ઓકે, ધીસ ઇઝ માય મોબાઈલ ફોન, રાઈટ? ધીસ ઇઝ માય ક્લચ. સો આ તો ખબર પડી ગઈ કે આ છે, સાદી વાત છે કે આ ખુરશી છે, આ પેન છે, આ પેન્સિલ છે. પણ જો એ જ વસ્તુને આપણે પ્રશ્નમાં પૂછવી હોય તો કેવી રીતે પૂછીશું? આપણે ગુજરાતીમાં કહીએ છીએ શું આ કાગડો છે? શું આ કોયલ છે? શું આ પેન છે? શું આ બ્લેકબોર્ડ છે? શું આ ડિજિટલ બોર્ડ છે? શું આ પેન છે? શું આ ડિજિટલ પેન છે? તો આ જે પ્રશ્નો આપણે ગુજરાતીમાં કરીએ છીએ એને ઇંગ્લિશમાં કેવી રીતે પૂછાય? કોઈ વ્યક્તિ કે વસ્તુ તે જ છે કે નહીં? સાચી વાત છે. હાથ વગી વસ્તુ એ જ છે કે નહીં? આ પેન ને પેન છે કે નહીં એવું પૂછવું હોય, આ પેન છે કે નહીં એવું પૂછવું હોય તો આપણે શું પૂછીએ? આ છે કે નહીં?
શું આ પેન છે? શું આ પેન છે? શું આ ડિજિટલ પેન છે? હા છે, ના નથી. એનાથી એવું કન્ફર્મ થાય. કોઈ વસ્તુ કે વ્યક્તિ તે જ છે કે નહીં તે જાણવા ધીસથી પ્રશ્ન પૂછી શકાય છે. પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે ધીસને સહાયક ક્રિયાપદને સ્થાને મૂકવામાં આવે છે. તમારે આવું કંઈ જાણવાની જરૂર નથી કે વોટ ઇઝ સહાયક ક્રિયાપદ રાઈટ નાઉ. અગાઉ જોયેલા ઉદાહરણોમાંથી આપણે પ્રશ્નો કરીએ એટલે આપણને ખબર કે પ્રશ્ન પૂછવા માટે સાદું વાક્ય હોય તો આપણે શું શીખ્યા? ધીસને ક્યાં મૂકીએ? સૌથી પહેલા ધીસથી. ધીસ ઇઝ, રાઈટ? શું શીખ્યા આપણે? ધીસ ઇઝ સલમાન. ઓકે, શરૂઆતમાં ધીસ મૂકીએ છીએ વાક્યમાં, ધીસ ઇઝ, પછી બાકીનું જે પણ હોય એ મૂકીએ એટલે આપણું સાદું વાક્ય બની જાય છે. તો પહેલા ધીસ મૂકીએ છીએ, પછી ઇઝ મૂકીએ છીએ. હવે પ્રશ્નાર્થ પૂછવા માટે શું કરીશું આપણે? ચાલો જોઈએ. પ્રશ્ન કરવા માટે આપણે ઇઝ ને પહેલા મૂકીશું અને ધીસ ને એની પછી મૂકીશું. સિમ્પલ. ઇઝ ધીસ અ બુક? ઇઝ ધીસ અ બુક? શું આ બુક છે? યસ. અને એનો પ્રશ્નાર્થનો જવાબ શું થાય? યસ, ધીસ ઇઝ અ બુક. રાઈટ? આવો જવાબ થાય. ઇઝ ધીસ અ પેન? પ્રશ્ન પૂછવો હોય કે ઇઝ ધીસ અ પેન? નો, ધીસ ઇઝ નોટ અ પેન. ઇઝ ધીસ અ પેન? નો, ધીસ ઇઝ નોટ અ પેન. યસ, ધીસ ઇઝ અ પેન. Is this a mobile phone? No, this is not a mobile phone. Yes, this is a mobile phone. Okay? છે ને સિમ્પલ. ધીસ ને પછી મૂકવાનું, ઇઝ ને પહેલા મૂકવાનું વાક્યમાં પ્રશ્ન કરવો હોય તો. Is this a bird? Is this a bird? Yes, this is a bird. Is this સૌમ્ય? શું આ સૌમ્ય છે? Is this મધુર? શું આ મધુર છે? Is this સલમાન? શું આ સલમાન છે? Is this boss? Is this boss? શું આ બોસ છે? ઓકે, ક્લિયર છે? સમજાય છે મિત્રો? વાક્ય શું કહેવા માંગે છે? Is this Priyanka? Is this Priyanka Chopra? Oh my God, is this Priyanka Chopra? Yes, this is Priyanka Chopra. Okay, Priyanka. Is this a crow? શું આ કાગડો છે? લાગે તો કોયલ જેવો છે. No, this is not a crow. એટલે કે this is એવું કહીએ એટલે આ છે એવો અર્થ થાય. અને is this એવું બોલીએ એટલે આવો પ્રશ્ન થાય. શું આ છે? ઓકે, ધીસ ઇઝ આ છે. ઇઝ ધીસ? શું આ છે? ઓકે, આવો પ્રશ્ન કરીશું. ચાલો જોઈએ ને શું છે તમારી માટે. હવે જોઈએ ધીસ થી પૂછાયેલા પ્રશ્નોના હકાર અને નકારમાં જવાબ કેવી રીતે આપી શકીએ. ઓકે, Is this a book? Yes. જો હકારમાં this is a book. પણ જો ના પાડવી હોય ને તો is પછી this is પછી not મૂકી દેવાનું. This is. ચાલો આપણે શીખીએ. This is આ છે. Is this? શું આ છે? આવો પ્રશ્ન થાય. અને this is not. આ નથી. આ નથી. This is આ છે. This is this. શું આ છે? This is not એટલે આ નથી. બરાબર. આને this isn't એવું ટૂંકમાં પણ લખાય.
ઇઝ નોટ ને ઇઝન્ટ એવું પણ લખાય કે એનો અર્થ થાય આ નથી. ઇઝન્ટ એટલે નથી, ઇઝન્ટ અથવા ઇઝ નોટ એટલે નથી, અને ઇઝ ખાલી ઇઝ હોય તો છે. ઓકે, સો નો, ધીસ ઇઝ નોટ અ બુક. ના, આ બુક નથી, આ ચોપડી નથી, આ ચોપડી નથી, આ તો મોબાઈલ ફોન છે. તને એવું લાગ્યું કે આ ચોપડી છે, રાઈટ? આવું બોલવું હોય ને તો નો, ધીસ ઇઝ નોટ અ બુક. ઓકે, બુક અથવા કંઈ પણ વસ્તુ જ્યારે તમારી છે. ચાલો બીજું ઉદાહરણ જોઈએ. ઇઝ ધીસ અ પેન? ઇઝ ધીસ અ પેન? તો પ્રશ્ન શું થશે? ઇઝ ધીસ અ પેન? આ પ્રશ્ન છે. યસ, ધીસ ઇઝ અ પેન. નો, ધીસ ઇઝ નોટ અ પેન. ક્લિયર? જુઓ, ધીસ ઇઝ અ પેન. ઇઝ ધીસ અ પેન? યસ, ધીસ ઇઝ અ પેન. નો, ધીસ ઇઝ નોટ અ પેન. સિમ્પલ. ઇઝ પાછળ નોટ લગાવવાથી ધીસ ઇઝ માં ધીસ ઇઝ પછી નોટ લગાવવાથી નથી એવો અર્થ થાય છે, અને ખાલી ધીસ ઇઝ થી છે એવો અર્થ થાય છે. ઓકે, આ યાદ એટલે કરાવું છું કે ભૂલી ન જવાય. નથી, આ નથી, આ છે, આ છે, આ નથી. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. Is this a mobile phone? Is this a mobile phone? Is this a mobile phone? Yes, this is a mobile phone. No, this is not a mobile phone. This is not a mobile phone. Is પછી not લગાવવાનું નકાર કરવું હોય તો. Is this a board? Is this a board? Is this a board? Yes, this is a board. This is a board. No, no, this is not a board. This is a digital showroom. Yeah, this is not a board. This is digital showroom. Okay, this is not a board. નથી, આ board નથી. આ બોર્ડ છે. શું આ બોર્ડ છે? ઓકે, શું આ સૌમ્ય છે? યસ, આ સૌમ્ય છે. ના, આ સૌમ્ય નથી. ઇઝ ધીસ મધુર? શું આ મધુર છે? યસ, આ મધુર છે. નો, આ મધુર નથી, આ મોહન છે. રાઈટ? આ મધુર નથી તો કોણ છે ભાઈ? મોહન છે. Is this Salman? Yeah. Dabang, right? So is this Salman? Yes, this is Salman. No, this is not Salman. Okay. Is this boss? આપણા boss છે. Is this boss? Yes, this is boss. No, this is not boss. Okay. શું આ boss છે? ના, હા, એ boss છે. ના, આ boss નથી. Is this Priyanka? Yeah, ये जलवा. Is this Priyanka? શું આ પ્રિયંકા છે? Yes, this is Priyanka. No, this is not Priyanka. Is this crow? Is this crow? Yes, this is a crow. Is this a crow? Yes, this is a crow. No, this is not a crow. Okay, ચલો. This નો ઉપયોગ તો આપણે શીખી ગયા, પણ that નો ઉપયોગ આપણે આવતીકાલે શીખીશું. ઓકે, અને બંનેની જોઈન્ટ એક્સરસાઇઝ પણ કરીશું. રાઈટ? 30 ડેઝની ચેલેન્જ છે. 30 ડેઝ ક્યારેક 31 ડેઝ કે 32 ડેઝની થાય તો ડોન્ટ બોધર. ઓકે,
ધીમે ધીમે શીખવાડીશ પણ જોરદાર શીખવાડીશ. સો સ્ટે ટ્યુન્ડ વિથ યોર નિત્યા. બાય.